અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવનાર લોકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। પાલિકા દ્વારા 13 ગાર્બેજ સંવેદનશીલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવનાર લોકો સામે હવે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત જ્યાં જ્યાં વારંવાર લોકો દ્વારા કચરો ઠાલવામાં આવે છે તેવા કેટલાક અતિ સંવેદનશીલ સ્થળોએ મંડપ ઊભા કરી સિક્યુરિટી ગાર્ડની પણ તૈનાતી કરવામાં આવી છે। નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ અને ચોક્કસ સ્થળોએ કચરો ફેંકતા હોવાથી ગંદકીની સમસ્યા ઊભી થતી હતી। આવા લોકો પર નજર રાખવા અને ગેરરીતિ અટકાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરાની મદદથી કચરો ફેંકતા લોકોની ઓળખ કરી તેમની સામે નગરપાલિકાના નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જરૂર જણાશે તો વારંવાર નિયમોનો ભંગ કરનારાઓ સામે વધુ કડક પગલાં પણ લેવામાં આવશે। જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા એ પૈકીના એક હમણાં જે અમે જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક થોડી અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય। હવે રહ્યું બીજી વસ્તુ કે તે આજે અમે જે 13 જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 નવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ એની મય બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું। બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ લાગી જશે। કોન્ટ્રાક્ટરને કોઈ પેમેન્ટ કરવાયું હતું જીવીપી પોઈન્ટમાં? ના, આ કોન્ટ્રાક્ટરને અમે કોઈ પેમેન્ટ આપ્યું નથી ને એ કોન્ટ્રાક્ટરને અમે રદ કર્યો છે ને હવે બીજો નવો કોન્ટ્રાક્ટ એ કરીને અમે આગળની કાર્યવાહી આગળ હાથ ધરીશું। બીજી તરફ આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે। વિપક્ષે નગરપાલિકાના આ નિર્ણય પર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવા અને મંડપ બાંધી ખાનગી સિક્યુરિટી ગાર્ડ મૂકવા પાછળ જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષનું કહેવું છે કે આ ખર્ચના બદલે કચરાના યોગ્ય નિકાલ, સફાઈ વ્યવસ્થાના મજબૂતીકરણ અને જનજાગૃતિ પાછળ વધુ ધ્યાન આપવું જોઈએ। આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે। ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી। કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા, અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ। તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું, તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો। હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે, કોઈ કચરો નહીં નાખે। અરે ભાઈ, તમારી આવડ હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો સીઆરપીસી 100 ધારા 133 મુજબ એસડીએમ સાહેબની કોર્ટમાં એના વિરુદ્ધમાં કેસ દાખલ કરો, પણ તે ભાઈ તમે નહીં કરો। હવે 7,000 રૂપિયાના જે વોચમેનો દુનિયાભરના આખે ખૂણે ખૂણામાં બેસાડ્યા છે, 12,000 રૂપિયાના બિલ ઉતરાય છે, તો આ કઈ જાતના? અને માણસ બી કેવો પવન આવે ઉડી જાય એવા લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે મૂક્યા છે ને વાલાને નીચે તેવા લોકોને કોન્ટ્રાક્ટ આપેલા છે। જૂના કેમેરો કાં ગયા, ટીવીઓ હતી તે કાં ગઈ? હવે આ બધા નવા ફંદા કરવાનું બંધ કરે અને જ્યાં જે રૂપિયા ખાવાનું છે તે આવડતને બુદ્ધિશાળીથી પ્રમાણે આ કાર્યક્રમ ચાલી રહેલું છે, એનાથી બીજું કંઈ છે નથી। જય હિન્દ, જય ગરવી ગુજરાત।